જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે જુવાર. હવે જુવાર જો હું કહું તો સાદી નોર્મલ મેં કરિયાણાની દુકાનમાંથી આ જુવાર લીધી. એમાં કોઈ સ્પેસિફિક કોઈ જુવાર નથી લીધી મેં. નોર્મલ આપણે જે જુવાર મળે છે એ જ છે. તો ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવતી હતી કે એવો કમેન્ટ આવી રહ્યો હતો કે ફગવા એટલે જુવારની ધાણી કેવી રીતે ફોડાય, કે કઈ જુવાર લેવાની. મેં પહેલો વિડીયો પહેલાં શેર કરેલો છે, પણ એ છતાં ઘણાને નહોતું સમજાતું, તો ફરી શેર કરી રહી છું. ત્યાં જો નાનીકડી કટોરી લીધી, 1 કટોરી જુવાર, અને સાથે લીધું છે ગુલાબજળ. હવે ગુલાબજળમાં પહેલાં આપણે એને કેળવાનું છે. હવે કેળવાનું એટલે એને આખું પહેલાં ભીનું કરી દેવાનું છે જુવારને. હવે જે જલનો ઉપયોગ ના કરતા હોય, જલનો ઉપયોગ ન કરીએ તો દૂધ ઘરમાં જેને કરવું હોય તો એ કરી શકે છે. તો એને 5 મિનિટ ગુલાબજળમાં આવી રીતે કેળવીને પછી 5 મિનિટ એમને રહેવા દેવાનું છે. તો 5 મિનિટ જો રહેવા દઈશું ને તો ગુલાબજળ આખું આમાં શોષાઈ જશે, એટલે જુવારમાં આખી શોષાઈ જશે. તો શોષાઈ જાય ને, જો આપણે લાગશે જરાક એવું હાથમાં ભીનું ભીનું, તો શોષાઈ જાય ને પછી એને સરખી આપણે ગાંઠ વાળી દેવાની છે. ગાંઠ એટલે એકદમ ટાઈટ એની ગાંઠ, એકદમ કઠણ એની ગાંઠ આપણે વાળી દેવાની છે. તો એને છે ને કમસે કમ 8 થી 9 કલાક આપણે બાંધીને રાખવાની છે. એને કેળવાની પ્રોસેસ હોય તો એને ટાઈટ એકદમ બાંધીને આપણે જો આગલા દિવસે રાખી દઈએ રાત્રે, તો બીજા દિવસે સવારે સુંદર જુવાર ફૂટે. તો એને એકદમ ટાઈટ કોટનનું કપડું હોય, મલમલનું કપડું, કોટનનું કપડું લઈને એમાં આવી રીતે મેં રૂમાલ લીધેલું છે, તેમાં આવી રીતે સરખું બાંધીને પછી એને ઢાંકીને રાખવાનું, ખુલ્લે ખુલ્લું નહીં. એ બી હોય તો બસ આવી રીતે મૂકીને પછી ઉપરથી કોઈ બી પાત્ર ઢાંકી દેવાનું. તો આ બીજા દિવસે આપણે દેખાડું તો બીજા દિવસે આ છે ને, તો આ હવે ખોલીને આપણે જોઈએ તો સાવ કોરી થઈ ગઈ હોય છે આ જુવાર. બીજા દિવસે આપણે જોઈએ ને તો જો સાવ કોરી થઈ ગઈ છે. રૂમાલ જે આપણે કપડું લીધું હોય, રૂમાલ લીધું હોય, કાંઈ બી, એ બી સાવ કોરું જ થઈ ગયું હોય છે. તો હવે આટલામાંથી આપણે કેટલી ફગવા એટલે કેટલી ધાણી ફૂટશે એ હું આપને દેખાડું. કંઈક શું કરવાનું, કઢાઈ લેવાની, મોટી કઢાઈ, મોટું વાસણ લેવાનું, કારણ કે આ પછી ઉડે બહુ. તો એક ધ્યાન રાખવાનું, થોડું થોડુંમાં પધરાવાનું. પછી મેં વેણું લીધું છે, વેલણ લઈને એમાં આગળ એક કપડું કોટનનું બાંધવાનું. ગેસની આંચ પહેલાં હાઈ રાખવાની, એકદમ કઢાઈ તપી જાય, એકદમથી ધુવાળા પડતી થઈ જાય પછી એમાં 2 થી 3 ચમચી જુવાર પધરાવીને 2 મિનિટ શેકીને જરાક એવું લાગે કે હવે ફૂટવા માંડી છે તો ઉપરથી કોઈ બી પાત્ર ઢાંકી દેવાનું. ને તો બધી જુવાર કઢાઈની બહાર વહી જશે, કઢાઈમાં એક બી જુવાર નહીં રહે. બધા ફગવા બધા ખેલી જશે. પ્રભુને ધર્યા પહેલાં જ બધા ફગવા ખેલાઈ જશે. તો એક ધ્યાન રાખવાનું, ઉપરથી ઢાંકવાનું ખરી, નહીં તો ખબર પડી બધું અહીંયા ને અહીંયા જ ખેલાઈ ગયું. તો અહીંયા આપજો કેટલી સુંદર રીતે જુવારે ફૂટી રહી છે, ખૂબ સરળ. બસ એક ધ્યાન કે એને ચલાવતા સતત રહેવાનું. હા, મેં ગેસની આંચ હાઈ જ રાખી છે, એ બી હું આપને જણાવું. તો જો સુંદર અહીંયા ધાણી ફૂટી રહી છે, તો હવે બધી ફૂટી ગઈ. તરત જ એને ગેસની આંચ બંધ કરીને આપણે કાઢી લેવાની છે. ગેસની આંચ બંધ કરી દેવાની ફટાફટ, અને એને બહાર કાઢી લેવાનું. આપણે અહીંયા જોઈ શકો છો કેટલી સુંદર રીતે ધાણી ફૂટી ગઈ. ફરી એકવાર હજી ફોડીને આપણે દેખાડવું. તો ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવતી હતી કે જુવારની ધાણી એનાથી ફૂટતી નથી, કે કઈ જુવાર લેવાની. એવું કાંઈ નથી. હવે દેશમાં તો એવું હોય કે ઝુંઝરી જુવાર આવે છે ને, એ જુવાર ફોડવાની અલગ મળે છે. પણ આપણે અહીંયા તો એવું બધું પ્રોપર સિટીમાં જે રહેતા હોય તો ત્યાં તો એવું બધું સ્પેસિફિક કોઈને ખબર બી ના હોય અને મળે બી નહીં. તો કાંઈ નહીં, નોર્મલ જે જુવાર મળે છે એ જ લઈ લેવાની. બસ એ જ લેવાનું, પેકેટ આખું હોય એ જ લઈ લેવાનું છે, બીજું કંઈ નહીં. તો જો ફરીથી આપણે દેખાડું કે આપણે બીજી વાર જો અહીં ફોડી છે જુવાર, તો કેવી રીતે સુંદર ફગવા અહીં ફૂટી રહ્યા છે. બસ ધ્યાન રાખવાનું, ઉપરથી કંઈ ઢાંકી દેવાનું. તો આ બી સુંદર ફૂટી ગયા છે. હવે એને બી આપણે બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ બધી જુવાર અહીંયા મેં ફોડી લીધી છે. તો આપણે દેખાડું આમાંથી. તો એક નાનકડી કટોરી લીધેલી આપણે જુવાર, એમાંથી કેટલા ફગવા અહીંયા સીધાયા છે આપણે જોઈ શકો છો. કેટલી સુંદર રીતે ફૂટ્યા છે બી. જરૂર જ નથી કે ભાઈ આપણે બજારથી લઈએ, કારણ કે ઘરમાં જ જે વસ્તુ પ્રભુને સોહાય તેમ સુંદર થાય છે તો બજારથી લેવાની જરૂર જ શું છે. આપણે હાથે સામગ્રી સિદ્ધ કરવાની, શ્રી પ્રભુને ધરવાની, અને જે આપણને જ્યારે એ જે આનંદ થાય છે ને, એ તો વાત જ કુછ ઓર હોય છે. તો અહીંયા જો નાનકડી વાટકી લીધેલી, તો એનાથી એક મોટો કટોરો અહીંયા ધાણીનો ભરાઈ ગયો છે. તો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો. તો અહીંયા આપણે જો જોઈએ તો નીચે કેટલી જુવાર ફૂટી કેટલી નહીં એ બી જોઈ લઈએ. તો આમાં જો ઓલમોસ્ટ બધી ફૂટી ગઈ છે, ફૂટી બધી ગઈ છે, પણ શાયદ કોઈ ફૂલી નથી, બસ એવું છે. પણ સુંદર ફૂટી ગઈ છે અહીંયા જુવાર. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થાય. ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.